પ્લીઝ કીપ સાયલેન્સ. હવે મહેમાનોનું નામ ઓળખાણ આપીશ અને સામે સન્માન કોણ કરશે એમનું નામ કહીશ. સંઘની કારોબારી સમિતિ અને હીરક મહોત્સવ સમિતિના સભ્યોને વિનંતી કે જેમના નામ બોલાય તેઓ નીચેથી સ્ટેજ ઉપર આવીને તેમનું સન્માન તુરંત કરે. પ્રથમ છે ઉદ્ઘાટક પ્રમુખ વિનયકુમાર હરગોવનદાસ મિસ્ત્રી આજોલ. શ્રી વિનયકુમાર ધંધાર્થે પૂનામાં સેટલ થયા છે. આપણા પ્રસંગોમાં જ્યારે એમને બોલાવીએ ત્યારે પૂનાથી અચૂક હાજરી આપે છે. અવારનવાર પ્રસંગોમાં સારામાં સારું દાન આપે છે અને સંઘને તેમજ સમાજના દરેક પ્રસંગોમાં સમૂહ લગ્નોમાં પણ તમે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી જોયું હશે કે તેમની દાનના લિસ્ટમાં તેમનું સારા એવા દાનમાં એમનું લિસ્ટ હોય છે. એવા શ્રી દાતા વિનયકુમાર હરગોવનદાસ મિસ્ત્રીનું સન્માન સંઘના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મિસ્ત્રીના હસ્તે આપણે કરાવશું. તેમને શાલ ઓઢાડી મોમેન્ટોથી સન્માન કરવામાં આવશે. જોરદાર તાળીઓ પાડજો મિત્રો. સંસ્થા માટે આ મહત્વનો પ્રસંગ છે. એમનું સન્માન આપણે પ્રસંગોચિત જ કરીએ છીએ, દરરોજ આપણે દર વર્ષે નથી કરી શકતા. બીજા મહેમાન છે આપણા સમારંભ પ્રમુખ શ્રી કાંતિલાલ કેશવલાલ મિસ્ત્રી પિલવાઈ. શ્રી કાંતિલાલ કેશવલાલ મિસ્ત્રી પિલવાઈના વતની છે અને તેઓ પણ અમદાવાદ કે ગાંધીનગર અમદાવાદમાં સેટલ થયેલા છે. એમને અને એમના કુટુંબમાં નામ દઉં તો જયંતિભાઈ કેશવલાલ મિસ્ત્રી આપણે બધા સારી રીતે જે કે એમના નામે સારી રીતે ઓળખીએ છીએ. પ્રસંગો બાદ દર વર્ષે એમના કોઈ પણ સમારંભમાં એમના તરફથી આપણને દાન મળતું રહે છે. સંસ્થામાં અને સમાજમાં તેમની સેવાઓ બધાની જાણીતી છે. સંઘના પરમ હિતેચ્છુ છે શ્રી જયંતિલાલ મિસ્ત્રી. આપણા સંઘ સાથે વર્ષોથી સેવાઓ આપતા હતા. સંઘના જ્યારે પાઠ્યપુસ્તકો વિતરણ કરતા હતા ત્યારે પિલવાઈના કેન્દ્ર વ્યવસ્થાપક તરીકે પણ તેઓ વર્ષોથી સેવાઓ આપી હતી. તેવા શ્રી જયંતિલાલ અને એમના ભાઈ શ્રી કાંતિલાલનું સન્માન કરશે હીરક મહોત્સવ સમિતિના કન્વીનર શ્રી અલ્પેશભાઈ મેવાડા. જ્ઞાતિજનોનો નિવેદન, પ્લીઝ જ્યારે કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય તો તાલીઓના ગગડાટથી વધાવી દો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને રાહ જુઓ કે તમારું સન્માન કરવાનો પણ ચાન્સ મળે. દાતાઓમાંના લિસ્ટમાં હવે પછી નામ છે અતિથિ વિશેષ શ્રી બાબુલાલ નાનાલાલ મિસ્ત્રી કુકરવાડાના. શ્રી બાબુભાઈ મિસ્ત્રી મેવાડા એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. મેવાડા એન્જિનિયરિંગ કંપનીનું યોગદાન આપણી સંસ્થામાં બધાને જાણીતું છે. અમે બધા વર્ષોથી લગભગ 40 વર્ષથી અમે વર્કિંગ કમિટીમાં કારોબારીમાં છીએ અને ત્યારથી એમની પાસે જતા રહીએ છીએ. દર વખતે ડોનેશન માટે જતા હોઈએ છીએ, અત્યારે પણ જતા રહીએ છીએ. કોઈ પણ પ્રસંગ હોય એમની સંસ્થા એમની કંપની તરફથી સારામાં સારું દાન અમને મળતું રહે છે. દાનની રકમ ઉપરાંત તેમના બધા ડાયરેક્ટરો એમના સિનિયર જે હતા ચિમનભાઈ, કાંતિભાઈ, પછી બાબુભાઈ છે, જયંતિભાઈ છે, રમણભાઈ છે, બધાના દાનની રકમ કરતાં અમારે મને અગત્યનું છે એમના સલાહ સૂચન, એમનું અમને પ્રોત્સાહન જે મળતું રહે છે, મોટિવેશન મળતું રહે છે, એ અગત્યનું છે. એવા શ્રી બાબુભાઈ મિસ્ત્રીનું સન્માન મારા હસ્તે કરવાનું છે. જેસી મેવાડા કરશે. ભલે જેસી મેવાડા કરે, જરાય વાંધો નથી. પ્લીઝ. આમંત્રિત મહેમાનોમાં એના પછી નામ છે અતિથિ વિશેષ શ્રી કનૈયાલાલ ગણપતરામ મિસ્ત્રી કણભા. તેઓ હાજર નથી, સંજોગવશાત હાજર નથી રહી શક્યા. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર રહી શક્યા નથી.
તેમના તરફથી પણ સંઘને અવારનવાર સારું દાન મળતું રહે છે. તેઓ કાષ્ઠકલા નકશીકામના બહુ સારા એમનો વ્યવસાય છે. સોના ચાંદીનું ધંધાર્થે સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા વગેરે જઈ આવ્યા છે. દ્વારકાધીશના મંદિરમાં સોનાનું સિંહાસન તેમના દ્વારા બનાવીને આપવામાં આવેલ છે. એ બધાને લગભગ મોટાભાગે આપના જ્ઞાતિજનોને ખબર છે. એમના પછી છે મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ કેવળદાસ મિસ્ત્રી, કુકરવાડા, અમદાવાદ. તેઓ પણ સંજોગવશાત હાજર રહી શક્યા નથી. તેઓ કુકરવાડાના વતની છે. અમદાવાદમાં તેમનો સારો એવો વ્યવસાય છે. સંસ્થાના કોઈ પણ કાર્યમાં અમે જ્યારે જ્યારે ગયા છીએ એમના તરફથી ઉદાર હાથે દાન મળેલ છે. ત્યાર પછી આમંત્રિત મહેમાન છે શ્રી જયંતિભાઈ નારાયણદાસ મિસ્ત્રી, ચરાડા. શ્રી જયંતિભાઈ નારાયણદાસ સુથાર, અમદાવાદથી ખાસ આ પ્રસંગે આવેલ છે. જયંતિભાઈ અમદાવાદની આરસી ટેકનિકલ હાઈસ્કૂલમાં ટેક્સટાઇલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે તેમણે 33 વર્ષ સુધી સેવાઓ આપી છે. હાલ તેઓ નિવૃત્ત છે. તેમના સુપુત્રો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટનો વ્યવસાય ચલાવી રહ્યા છે. શ્રી જયંતિભાઈ સમાજના પણ સંસ્થા સાથે તો બહુ ઉદાર રીતે કામ કરે છે, ફાળો આપે છે. સમાજ સાથે સંકળાયેલા છે. આપણા દેશના સમાજમાં વર્ષોથી ખજાનચી તરીકે સેવાઓ આપે છે. સમૂહ લગ્નનો કાર્યક્રમોમાં લગભગ મોટા ભાગે એમને બધાએ કેશ કાઉન્ટર ઉપર જોયા હશે. મેં તો પહેલાથી જોયેલા છે. અને સંઘ પ્રત્યે તેઓના તરફથી પણ અમને ઉદાર દાન મળતું રહે છે. એમનું સન્માન સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને સિનિયર કાર્યકર્તા શ્રી જયંતિલાલ સોમનાથ મિસ્ત્રી કરશે. JS મિસ્ત્રી. શ્રી જયંતિભાઈ મિસ્ત્રી આવી ગયા. JS મિસ્ત્રી. એમનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરશે સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ સોમનાથ મિસ્ત્રી. તાળીઓ પાડવાનું વારંવાર યાદ ના કરાવવું પડે હો યાર. તાળીઓના ગડગડાટ ચાલુ રાખજો. જ્ઞાતિજનો મારો અવાજ છેલ્લે જે લોકો અત્યારે તાળીઓ નથી પાડતા એવી ફરિયાદ એને આવે છે. ભગવાન કદાચ નવા જન્મમાં આવું કરી આપે કે આખી જિંદગી તાળીઓ જ પાડવી પડશે. હવે એના પછી આ ભગવાનનો શ્રાપ કોઈ ના લે ને તાળીઓ પાડો ને પછી આખી જિંદગી તાળીઓ જ પાડવી પડશે. ભોજન સમારંભના મુખ્ય દાતા શ્રી બિપિનભાઈ પ્રભુદાસ મેવાડા. શ્રી બિપિનભાઈ પ્રભુદાસ મેવાડા પણ સંઘના સિનિયર કાર્યકર્તા છે. સોલૈયાના વતની છે. બિપિનભાઈ નારાયણના નામે વધારે જાણીતા છે. વર્ષો સુધી સેવા આપનાર કાર્યકર્તા તો છે પણ એક ઉદાર દિલ દાતા છે અને ભોજન માટેના દાનમાં એમની વિશેષ રુચિ છે. દરેક ભોજન પ્રસંગે એમનું દાનમાં તેઓ હંમેશા સારી એવી રકમનું દાન આપતા રહે છે. ગોલ્ડન જ્યુબિલીમાં પણ એમના તરફથી સારું એવું દાન મળ્યું હતું. એવા ભક્તિભાવમાં તેઓનું નિયમિત દર્શન, માધવ ભગના દર્શને જવું, આ બધી તેમની ખાસિયત છે. ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો ધરાવતા મિત્રો માટે વોટ્સઅપ પર માનસ પરિવાર નામનું ગ્રુપ પણ ચલાવે છે અને અમને બધાને પણ એનો લાભ આપે છે. એવા શ્રી બિપિનભાઈનું સન્માન સંઘના સિનિયર કાર્યકર્તા શ્રી વિનોદભાઈ મિસ્ત્રી, ભૂતપૂર્વ મંત્રી વિનોદભાઈ N મિસ્ત્રી પિલવાઈના એમનું સન્માન કરશે. વિનોદભાઈએ પણ વર્ષો સુધી કારોબારી સમિતિમાં સેવાઓ આપી છે. તેમને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. વિનોદભાઈ બિપિનભાઈનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી વધાવવા વિનંતી છે. ત્યાર પછી છે ભોજકના સહાયક દાતા શ્રી મંગળદાસ મણીલાલ મેવાડા, કુકરવાડાના. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે હાજર નથી રહી શક્યા.
તેમના વતીથી તેમના સુપુત્ર હિતેશભાઈ હાજર છે. શ્રી મંગળદાસ મેવાડા પણ આપણા સંઘના અને સમાજના પ્રથમ હરોળના દાતાઓમાં એમનું નામ આવે છે. સંઘની કારોબારી સમિતિ માટે કાર્યાલયની જગ્યા રાખી ત્યારથી અમારો નિયમ થયો છે કે સંઘનું કોઈ પણ નવું કાર્ય હોય પ્રથમ દાન લેવામાં અમે એમના ત્યાં જઈએ છીએ મંગળદાસભાઈના ઘરે, અને ઉદાર દિલે જે ફાળો આપે છે તેના પછી અમારા કાર્યો દરેક કોઈ પણ કાર્ય હોય, કાર્યાલયની જગ્યા હોય, મેડિકલ ફંડ હોય, ગોલ્ડન જ્યુબિલી હોય, બધા કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે. એવા મંગળદાસભાઈની વતીથી એમના સુપુત્ર હિતેશભાઈનું સન્માન. દીપકભાઈ પ્લીઝ કીપ સાયલેન્સ. દીપકભાઈ કે હિતેશભાઈ? હિતેશભાઈ છે ને, સોરી. હિતેશભાઈ નું સન્માન સંઘના ભૂતપૂર્વ સંઘના કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા, કારોબારી સમિતિમાં વર્ષો સુધી સેવા આપનાર ગુણવંતભાઈ, નહીં એ ચેન્જ કર્યું છે મેં, ગુણવંતભાઈ હરગોવનદાસ મિસ્ત્રી કરશે. એ ચેન્જ કર્યું છે, બે નામ ઓછા થઈ ગયા એટલે બધા નામ આવતા. ગુણવંતભાઈ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ, ખજાનચી, સંઘને 16 વર્ષ સેવા આપનાર ગુણવંતભાઈ દ્વારા મંગળદાસભાઈની વતીથી હિતેશભાઈનું સન્માન કરી રહ્યા છીએ. ત્યાર પછી દાતાઓના નામમાં છે શ્રી લલિતભાઈ આત્મારામ સુથાર, ભોજનના સહાયક દાતા તો છે જ, એ ચેન્જ કરીશું. તે ઉપરાંત આ વર્ષે પણ સંઘના કાર્યાલય માટે અમે એમને વાત કરી હતી, તો સંઘના કાર્યાલયનું નવીનીકરણ ફરીથી કરવાનું છે, તે કરી આપવા પણ એમણે ઓફર આપી છે. એટલે ભોજનના દાતા, તે ઉપરાંત કાર્યાલય નવીનીકરણના દાતા છે. શ્રી લલિતભાઈ સંઘના કાયમી ઉદાર દિલ દાતા છે. વ્યવસાય ઇન્ટિરિયર ડેકોરેટર અને આર્કિટેક્ટ વર્કના સ્પેશિયાલિસ્ટ છે. સુવર્ણ જયંતિ ઉજવણીની સમયે સંઘના કાર્યાલયનું સંપૂર્ણ રિનોવેશન કરી સુંદર આપણે અત્યારે જે કાર્યાલય છે સુંદર થયું છે, બધાને ખબર છે. એમને પોતાના તરફથી એમણે કરી આપી, બધાને યાદ હશે. અને આ વર્ષે પણ એમના તરફથી સારું એવું દાન, 61,000 રૂપિયાનું દાન ઉપરાંત રિનોવેશનનું એમના તરફથી ઓફર છે, જે આપણે પ્રોગ્રામ પછી કરવાનું છે. શ્રી લલિતભાઈનું સન્માન, લલિતભાઈ આત્મારામ સુથાર, કુકરવાડાના વતની, તેમનું સન્માન સંઘના સિનિયર મોસ્ટ કાર્યકર્તા શ્રી જેવી મેવાડા કરશે, ભૂતપૂર્વ પ્રમુખ. ભોજનના બીજા સહાયક દાતા છે શ્રી નટવરલાલ નાનાલાલ મિસ્ત્રી, કુકરવાડાના વતની છે. શ્રી નટવરલાલ નાનાલાલ મિસ્ત્રી, મિસ્ત્રી એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. સંઘની કારોબારી સમિતિમાં તેમણે 9 વર્ષ સેવા આપી છે, અને ખાસ તો મારી સાથે મંત્રી તરીકે પણ 1-2 વર્ષ સેવા એમણે આપી છે. અમારા ખાસ મિત્ર છે. સંઘના દરેક કાર્યોને પ્રોજેક્ટમાં માર્ગદર્શન, ઉદાર દિલે દાન આપી અમારા જેવા કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરે છે. તેમનું સન્માન સંઘના બીજા એક સિનિયર મેમ્બર શ્રી HM સુથાર, માઇક નજીક રાખવાની ગોવિંદભાઈ મને વારે વારે વિનંતી કરે છે, પણ હું ભૂલી જાઉં છું. બધા માણસોનો સામેથી મને ફોન આવે છે. HM સુથાર, HM સુથાર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. નટવરલાલ નાનાલાલ મિસ્ત્રીનું સન્માન કરશે તાળીઓના ગણગણાટ. ફરીથી વિનંતી, ગાડી નંબર MH02 BG3359 કોઈ બિલ્ડિંગના ગેટ આગળ ખડી છે, ઊભી છે. બિલ્ડિંગ વાળાને ખૂબ જ અડચણ પડે છે, વારંવાર વિનંતી કરે છે, છતાં નહીં કરે તો પછી પોલીસને બોલાવીને ગાડી ટો થઈ જશે. પ્લીઝ, ગાડીનો ઓનર MH02 BG3359, તમારી ગાડી ટો થાય એ પહેલો તમે અરેન્જમેન્ટ કરી લો. પ્લીઝ, MH02G BG3359 જલ્દીથી અરેન્જમેન્ટ કરી લો, નહીં તો તમારી ગાડી ટો થઈ જશે. બિલ્ડિંગના ગેટ આગળ જ પાર્ક કરી છે. શ્રી કનુભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી, ગામ ચરાડા, ચરાડાના વતની છે.
મુંબઈમાં ઇન્ટિરિયર ડેકોરનું સારું એવું કામ કરે છે અને એમની બીજી પેઢી એમની બીજી બ્રાન્ચ દુબઈમાં પણ છે. જ્યારે સંઘના કાર્યક્રમ માટે અમે જ્યારે પણ એમનો સંપર્ક સાધ્યો છે ત્યારે પ્રોત્સાહન સહકાર મળ્યો છે. પછી એ ગોલ્ડન જ્યુબિલી હોય, મેડિકલ ફંડ હોય કે હીરક મહોત્સવ, આ દરેક પ્રસંગે એમને પ્રોત્સાહક દાન આપ્યું છે. વિશેષમાં કહીશ કે આપણો આ કાર્યક્રમ નિરાધાર ભાઈ બહેનોને સપોર્ટ કરવા માટે યોજવામાં આવ્યો છે અને એમાંથી જે બચત થશે, બચતની જે સંપૂર્ણ રકમ આવશે તે નિરાધાર ફંડમાં મૂકીને એના વ્યાજમાંથી હાલમાં જે આપણે મદદ કરીએ છીએ એમાંથી 200 રૂપિયાનો મહિને વધારો કરવાનો મારો ઈરાદો છે. અને એમના વતી એમને કહ્યું છે કે આપણા સમાજમાં જેટલા ભાઈઓને સંઘ તરફથી સહાય આપવામાં આવે છે, હાલની તારીખમાં 37 વ્યક્તિઓ છે, તેમને દરેક એમના વતી દરેક 6 મહિને એમના ઘરનું સીધું સામગ્રી ભરી આપવાની સહાય કરવાની ખાતરી આપી છે. એમનું સન્માન શ્રી ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ એન મિસ્ત્રી કરશે. સુંદરપુર. હવે શ્રી રસિકભાઈ ડાલાલ મિસ્ત્રી કુકરવાળા, છત્રવાળા માતાજીના પૂજક, એમને દરેક પ્રસંગે સંઘને સ્વેચ્છાએ દાન આપે છે અને આ વખતે એમના તરફથી સમાજના દરેક ભાઈને ત્યાં વોલ ક્લોક ભેટ આપવામાં આવી છે. એ કારોબારી સમિતિના સભ્યો અને હીરક મહોત્સવ સમિતિના સભ્યો જ્યાં ગામડે ગયા, અમદાવાદ ગયા, બધે એમને ઘડિયાળનું વિતરણ કર્યું છે. તેમનું સન્માન સંઘના મંત્રી શ્રી રમણભાઈ મિસ્ત્રી કરશે. રમણભાઈ મિસ્ત્રી માલવસન. જેને ઘડિયાળો ના મળી હોય એમને મળી હશે, થોડી ધીરજ રાખજો. દરેક મા બાપને નમ્ર વિનંતી, પોતાના બાળકોને શાંતિ રાખવા જણાવો પ્લીઝ જરા. હીરક છે અને એને આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટના પ્રાયોજક છે મેસર્સ મેવાડા એન્જિન વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રમણભાઈ નાનાલાલ મિસ્ત્રી. એમનું સન્માન શ્રી રાજુભાઈ ગુણવંતભાઈ મિસ્ત્રી કરશે. હવે શ્રી ગુણવંતભાઈ હરગોદાસ મિસ્ત્રી, ભૂતપૂર્વ પ્રમુખ, 16 વર્ષની સેવાઓ, પ્રમુખની જવાબદારી. અને હું તો કહીશ કે એવર રેડી. ગુણવંતભાઈ હંમેશા એવર રેડી. એમની ગાડી કેટલી ચાલી કે પેટ્રોલ કેટલું પુરાવ્યું એનો હિસાબ અમને કોઈ દિવસ એમને આપ્યો નથી અને એમને માગે પણ નથી. ટિંટોદરના વતની છે. એમનું સન્માન શ્રી સુરેશભાઈ ટી સુથાર પીલવાઈ કરશે. શ્રી નટવરલાલ નારાયણદાસ મેવાડા ખરોર,
લિબર્ટી વાલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સંઘના કાર્યોમાં અમે રસ લેશે, પ્રાસંગિક ડોનેશન પણ આપે છે અને એમને સમાજમાં 3 વર્ષ તરીકે પ્રમુખ તરીકે સેવા આપી છે. એમનું સન્માન શ્રી રોહિતભાઈ જયંતિલાલ મિસ્ત્રી લોધરા કરશે. વિજય જયંતિલાલ મિસ્ત્રી ચડારા, મેકેનિકલ એન્જિનિયર, મહેન્દ્રમાં સર્વિસ કરે છે ભાઈ. અને જ્યારે એમનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે અને સંઘના કાર્યમાં સહકાર આપે છે. તેમનું સન્માન હીરક મહોત્સવ સમિતિના સભ્ય ભરતભાઈ મેવાડા પિલવાઈ કરશે. ભરતભાઈ પ્લીઝ કમ ઓન. ભરતભાઈ મિસ્ત્રી. શ્રી અમૃતભાઈ દલસુકરા,